વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભગવત સ્વરૂપની જોરદાર વાતો 37 અને વચનામૃત પણ ગઢડા અંત્યનું 37 છે અંત ભાગમાં. આગળ આપણે જે કથા સાંભળી એના અનુસંધાને સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, આ વાર્તા શા સારું કરીએ છીએ? ભગવત સ્વરૂપ નિશ્ચયની બળની મહિમાની એ મુખ્ય મુદ્દો તો નિશ્ચયનો છે. ભગવત સ્વરૂપનો નિશ્ચય શા સારું કરીએ છીએ? તો મહારાજ કહે, આવો સત્સંગનો યોગ હમણાં તો છે વર્તમાન કાળે, પણ કદાચિત ઇનકેસ કદાચિત દેશકાળ પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે. બરાબર, દેશકાળનું પ્રધાનપણું. કોરોના જેવો ભયંકર ફાટી નીકળ્યો હતો, એવો સમય ક્યારેક કંઈક આવી જાય, કોઈ લડાઈ થાય, યુદ્ધ લડાઈ, કોઈ બીજા તોફાનો ફાટી નીકળે, ઘણી બધી સમસ્યાઓ છે કે જે એનું ક્યારેક સમાજમાં પરિવર્તન થાય. બરાબર, કોઈ વાવાઝોડા, ભૂકંપ, અતિવૃષ્ટિ આવા પ્રસંગો બને અને પછી નાવા ધોવાની વ્યવસ્થા હોય નહીં. પૂજા પછી ક્યાં થાય? મહારાજે શું કીધું? વિષમ પ્રારબ્ધના વિષમપણા થકી. હવે ત્યારે કરવું શું? નાવા ધોવાની વેત ન હોય તો પૂજા થાય નહીં, કથા વાર્તા કાંઈ મળે નહીં, સત્સંગ કેમ રાખવો? શું કરવું? એની નિવૃત્તિને અર્થે મહારાજે મૂકીએ છે વિષમ દેશકાળાનું નિવૃત્તિ, એટલે કે એવા સમયે શું કરવું, શું ન કરવું, કેમ કરવું. વિષમપણું છે, દેશકાળ બહુ કઠણ છે, તો શું કરવું? મહારાજ એવું કહે છે. પાછું કીધું પ્રારબ્ધના કારણે. હા, સંચિત કર્મોમાંથી જેટલા કર્મો ભોગવાને માટે આ વર્તમાન દેહ સર્જાયો છે, એટલા કર્મો જેનું ફળ આ જન્મમાં ભોગવવા માંડ્યું, એ કર્મો નસીબ. જીવો જે 3 પ્રકારના કર્મો કરે છે: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને ત્રીજું પ્રારબ્ધ કર્મ. વિષમપણું છે, પ્રારબ્ધનું છે, પ્રતિકૂળતા, મુશ્કેલી સમય, આવા વિષમપણું, કઠણાઈ કે ના, બહુ કઠણાઈ છે આવા સમયમાં. બરાબર, વિષમપણા થકી એવો યોગ ન રહે. ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય. કઈ વાર્તા આવશે આગળ? અને પેલા આવી ગઈ, હવે આગળ આવશે. અહીંયા એવી વાત આવી કે સત્સંગનો યોગ ન રહે, વિષમ કાળ આવી જાય, દેશકાળ બધા છૂટા પડી જાય, જુદા પડી જાય. હે પરમ પિતા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, હે મહારાજ, હે દયાળુ, હે વાલા કરુણા સાગર હરિ કૃષ્ણજી, મહારાજ દયાળુ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ તમારી છે. અન્યથા કર્તુમ શક્તિ તમારી છે પ્રભુ. અને હું આ તમારો દાસ, તમારો સેવક, તમારો સાધુ,
તમારો સંત, બરાબર. આ બધી ડિગ્રીઓ કરતા મહારાજ 2 ડિગ્રી રાખો, હું તમારો દાસ, હું તમારો સેવક. આ 2 સારું રાખો. આ સેવક આપના ચરણમાં એવી એક પ્રાર્થના કરે છે, આ દાસ આપને એક પ્રાર્થના કરે છે, વિનંતીનો કે પ્રાર્થના કરે છે કે પ્રભુ, હે મહારાજ, અમારી એક વિશાળ ભાવની જબરજસ્ત પ્રાર્થના છે, પ્રભુ સ્વીકારજો, મહારાજ સ્વીકારજો. હે દયાળુ, હે વાલા, અમારી પ્રાર્થના સ્વીકારજો, સ્વીકારજો, સ્વીકારજો. મહારાજ કે પણ કઈક પ્રાર્થના છે કઈ તો બોલ, એમ કે મહારાજ. પ્રભુ બોલું બોલું, પ્રભુ બોલું, મહારાજ બોલું. મહારાજ હજી હું બોલીશ તે પેલા થોડીક બધી વાતો કરી લો, પછી બોલીશ મહારાજ તમારી પાસે. હા, માંજારીના જેમ બચ્ચા બચાવ્યા નિંબાળામાંથી, સળગતા નિંબાળામાં બિલાડીના બચ્ચાને તમે બચાવ્યા હતા પ્રભુ. એક ચકલીએ નિયમ લીધું, મારા પાણી પીવું છે. ઓહો હો 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 મહારાજ, એને તમે પાણી પાયું પ્રભુ. અને આગલા યુગોમાં એક તમારો ભક્ત બાળ પ્રહલાદ, એના પિતાએ કીધું કે આ થાંભલાને બાદ ભેર પ્રભુ, લાલ ચોર થાંભલો પ્રભુ, અને એને બાપ ભવાની થઈ પ્રભુ. આ બધું તમે કર્યું છે, છતાં હું અત્યારે યાદ કરું છું. તમે કરો, ડાયરેક્ટ કરો, ઇનડાયરેક્ટ કરો, પણ કરનારા તમે. ત્યારે તમે પ્રહલાદને બચાવ્યો. અરે મહારાજ, કેટલી કેટલી વાતો છે પ્રભુ. ઓલા ભગત રાજુલાના નાગદાન, ઓહો હો હો, મધ દરિયે પડી ગયો, અને ત્યાં તમે એને બચાવ્યો દરિયામાં. અરે દયાળુ, હજી બીજી વાત એક, જીવરામ વાંકા નેરનો રે, જાણી મોટો ભક્ત રાજ. પ્રભુ એને દરિયામાં બચાવ્યો. લ્યો, આ તમારી અન્યથા કરતી શક્તિ નથી. ના નહીં પાડી શકો તમે પ્રભુ, ના નહીં પાડતા. અત્યારે કાયદેસર હાલવું છે. હા, કે લીગલી એવું હાલવું છે. આવા તો પ્રભુ તમારા ઘણા બધા પ્રસંગો છે. અરે નાજા ભક્તને, ઓહો, એને કીધું કે તારા ગુડિયા ગોઠણ ભાંગું કે, બરાબર. અને તમે થઈ વડનગર, વિસનગર, ઓહો હો, ત્યાંથી તમે અહીં પધાર્યા પ્રભુ. પોઈરા ગામ, જસદણ, ક્યાં આવ્યું? આવા તો પ્રભુ તમે કેટલાય કર્યા છે. તમે કર્યા છે, અને અવતારોમાં રહીને તમે પ્રભુ આ બધું કામ કર્યું છે મહારાજ. તો હવે આ સેવક એમ કહેશે કે તમારા કોઈ પણ ભક્તને પ્રભુ, તમારા કોઈ પણ ભક્તને નાના હોય કે મોટા હોય, મારા વિશે હેતવાળા છે એટલા નહીં હો મહારાજ, તમામ આપનું ભજન કરનારા ભક્તો બધા જ ની વાત કરું છું. એને પ્રભુ ક્યારેય તમે વિષમ દેશકાળ આવવા દેશો માં, પ્રભુ કઠણાઈના દિવસો આવવા દેશો માં, મહારાજ મુશ્કેલીના દિવસોને ક્યારેય દેશો નહીં પ્રભુ તમે. ઓ મહારાજ, ઓ પ્રભુ, આ સેવક તમારા ચરણમાં પ્રાર્થના કરે છે. આટલી પ્રાર્થના તમારે પ્રભુ અમારી સ્વીકારવી જ પડશે. જો દયાળુ, એક વાત બીજી કરું, આ સેવક સંકલ્પ તમારો, અને સેવક આ પુરુષાર્થ કરે છે નૂતન સંસ્થા ખોલવાનો, વિશાળ સંસ્થા ખોલવાનો. આજે દયાળુ ગાંધીનગર ગયા હતા, જે જે કામ હતું ત્યાં ધડ 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 બધે સહી કરી દીધી મહારાજ, બરાબર. એટલે કામ બધું પતી ગયું. આ કામ કોને કર્યું? તમે કર્યું ને. ત્યાં હાંજ પડે વારો ન આવે, ત્યાં ધડાધડ એક કામ તો બીજું તો બહુ સરસ બધું કરી દીધું. આધાર કાર્ડ વિના ત્યાં કે આવી જાવ, હાલો ગયા. સામેથી માણસ આવ્યો, બોલો. આ બધા કામ તમે કરો છો, પણ દયાળુ આ સંસ્થા સ્થાપન કરવાનું છે આપણે, એને માટે પૈસાની તાતી જરૂર છે, તાતી જરૂર છે પૈસાની, બરાબર.
હા, પણ મહારાજ મેં તમારી પાસે ક્યારે કીધું? સાચું બોલો, ક્યારે પૈસાની માગણી તમારી પાસે કરી પરવું નથી કરી? બસ તમે બધું કામ કર્યા કરો છો, તો મારા શું કામ પ્રાર્થના કરવી પડી? પણ આ પ્રાર્થના હું કરું છું કે તમારા ભક્તોને પ્રભુ આવું દુઃખ ક્યારે દેશો નહીં, એ પ્રાર્થના જરૂર કરું છું ને એ પ્રાર્થના તમારે જરૂર સાંભળવી પણ પડે પ્રભુ. હા, સંસ્થા ખોલવાનો મોટો ટાર્ગેટ છે, જબરજસ્ત ટાર્ગેટ છે, કરોડોમાં પૂરો નથી થાય એમાં. હા, 25-50 કરોડમાં પૂરો થાય એવો નથી પ્રભુ, તમને બધી ખબર છે. આપણે જમીન જોવા જાય છીએ વારે ખેલે, તે સીધા 2 કરોડ બોલે એકરના, ને આપણે જમીન જોઈ હોય 50 એકર 60 એકર જોઈ હોય, બરાબર, અને પાછા 2 કરોડ બોલી જાય અને અટકે તો વાંધો નહીં, 2 ની માથે 8 લાખ કે પાછા એમ કહે, આપણે જોઈને આવતા રહી છીએ, બરાબર. પણ તમારી પાસે મેં માગણી નથી કરી આટલા લાખ કરોડ આપી દો, કારણ કે તમારું કામ છે, તમે કરવાના છો, મને ખબર છે. કોકને થાપો મારવાનો છો તમે, સમય આવશે તરત જ. એટલે એ પ્રાર્થના પ્રભુ પૈસા બાબતની તમારી પાસે મેં કરી નથી, પણ તમારા ભક્તને આ દુઃખ ન આવે એ પ્રાર્થના કરે છે સેવક, ને એ પ્રાર્થના તમારે સાંભળવાની છે, સ્વીકારવાની છે, અને એ પ્રમાણે તમારે ભક્તોનું ધ્યાન, ભક્તોનું રક્ષણ કરવાનું છે. હવે આ વાત પૂરી કરું છું અહીંયા કે કદાચ દેશકાળ પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે, હમણાં તો સારો યોગ છે, બરાબર, ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય, અને એને એવો દ્રઢ નિશ્ચય હોય, દ્રઢ નિશ્ચય, હજરબમ નિશ્ચય હોય, તો એને ક્યારેય એમ ન સમજાય છે મારું ક્યારેય કલ્યાણ થશે. નિશ્ચય એટલે નિશ્ચય, મુક્તાનંદ સ્વામી જેવો નિશ્ચય, નિષ્કુળાનંદ સ્વામીનો જેવો નિશ્ચય, બરાબર, બ્રહ્માનંદ સ્વામીનો જેવો નિશ્ચય, હમ તો એક સહજાનંદ સહજાનંદ, અમારે મન સ્વામિનારાયણ, દૂસરો ન ભાવે. ગુણાતીતાનંદ સ્વામીએ પોકારી પોકારી વાતો કરી છે, ગોપાળાનંદ સ્વામીએ પોકારી પોકારી વાતો કરી છે, બરાબર. દ્રઢ નિશ્ચય, દ્રઢ નિશ્ચય, એક અને માત્ર એક ભગવાન સ્વામિનારાયણ, એના પ્રત્યે નિષ્ઠા, બસ. બીજા કોઈને વિશે નહીં, બીજા કોઈને વિશે નહીં, બીજા કોઈને વિશે નહીં. હા, બધાને વંદન કરીએ, વંદન બધાને કરીએ, નમસ્કાર કરીએ, અરે ફૂલ હોય તો ફૂલથી પૂજન પણ કરીએ, પણ એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય તો ધર્માનંદન, ભક્તિનંદન, હરિકૃષ્ણ ઘનશ્યામ, એ જ, બીજા કોઈ નહીં. નહીં એટલે નહીં. અનંત બ્રહ્માંડ ફરી આવો, અનંત બ્રહ્માંડ ફરી આવો, જવાના નથી મને ખબર છે, છતાં કહેવાની વાત છે. આના જેવા તો આ એક જ, આની સમાન દુનિયામાં કોઈ ન આવી શકે, તો બ્રહ્માંડમાં કોઈ ન આવી શકે, તો દુનિયામાં ક્યાંથી આવી શકે? બસ, આના જેવા તો આ એક જ. મહારાજ, અમે તમારા માટે આ મૂંડ મૂંડાવી, બીજા કોઈ માટે નથી મૂંડાવી. ધર્મદેવ ભક્તિ માતા, એમના જે પુત્ર તમે ઘનશ્યામ, હરિકૃષ્ણ અને સ્વામિનારાયણ નામથી તમે વિશ્વમાં વિખ્યાત થયા છો, એ તમારા માટે અમે મૂંડ મૂંડાવીશ, બીજા કોઈને માટે નહીં. અને અમારું અંતિમ ડેસ્ટિનેશન છે મહારાજ અક્ષરધામ, તમારી મૂર્તિ, બસ, બીજું કાંઈ ન જોઈએ મારે. અધો ઉર્ધ્વ પ્રમાણે રહી દિવ્ય તેજના સમૂહના મધ્ય, ત્યાં અનંત કોટી મુક્તો છે, દિભો દિવ્ય સદા સાકાર એવા અનંત કોટી મુક્તો, એ તમારી સેવા પૂજા ભજન એકાંતિ ઉપાસના કરે છે. એ મુક્તોની સાથે પ્રભુ જે મૂર્તિમાં રોમ રોમ રસબસ મૂર્ત રહ્યા છે, મૂર્તિમાં રોમ રોમ રસબસ મુક્તો રહ્યા છે, ઓહો હો હો, કેવી જબરી વાત. બસ, એ અક્ષરધામમાં બિરાજમાન મહારાજ તમારું દિવ્ય સ્વરૂપ એ મૂર્તિમાં અમને તમે રાખ્યા છે, રાખશો એમ નહીં મહારાજ, રાખ્યા છે, રાખ્યા છે, રાખ્યા છે, રાખ્યા છે. અને પ્રભુ અમારી વાત જે કોઈ સાંભળે, અમારી સાથે જે કોઈ હેત રાખે પ્રભુ, એ બધાને તમે દેહ છતાં મૂર્તિમાં છીએ એવો અનુભવ કરાવજો, દેહ છતાં જે મૂર્તિમાં છીએ એવો અનુભવ કરાવજો, કરાવજો ને કરાવજો વાલા, તમે એવો અનુભવ કરાવજો. હવે ફરીને અહીંયા એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન થાય કે મારું અકલ્યાણ થશે. હો, કલ્યાણ બાબતને સંશય નહીં. આજે એક ભગત મને ભટકા ગયા હતા. હા, ગાડી બેઠા તો ગાડીમાં નવરા કહેવાય, અને પછી થોડોક આવ્યો કે બધા એક જ છે કે
ગોલોક ધામ છે સ્વામિનારાયણ ભગવાન હોય, આવું બધું ઘણું બધું બોલતા હતા. મને બોલવા વારે ન આવવા દેતા. મને જ વારો જ મારે તમારે સાંભળવું જ કીધું. હવે પછી મેં કીધું હવે આમાં આપણો એનર્જી બગાડવા જેવું છે નહીં, આને કાંઈ આમાં ટપ્પો પડે એમ છે નહીં. ભાઈ એ કે બધાય, અરે બધાય સારી સરખા હોતા છે કોઈ. અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે, અને એવી રીતે દેહ વર્તવો તે પણ દુર્લભ છે. કેમ છે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહ ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું બહુ સારું થાય. ઓહો મહારાજ કે બહુ સારું થાય. માટે આ વાર્તા કરી છે ઇતિ વચનામૃતમ ગઢડા અંત્ય પ્રકરણનું 37 37મું વચનામૃત તે થયું. વાહ પ્રભુ વાહ, તમારી જબરી વાત છે મહારાજો, તમારી જબરી વાત છે હો દયાળુ. હા આવી જબરી વાત પ્રભુ. બસ તમારા સ્વરૂપમાંથી વિચલિત મન ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. તમારા સ્વરૂપમાંથી અમારું મન વિચલિત ક્યારેય ન થાય. તમારા વિશે જેવી પ્રતિતિ દ્રઢ નિષ્ઠા છે એવી કોઈને વિશે પ્રભુ ન થાય, ન થાય, ન થાય, ન થાય. આવો વર તમે તમારા બધા જ સત્સંગીને આપો કે તમારા સ્વરૂપમાંથી વિચલિત વૃત્તિ થાય નહીં, બીજે કે મન જોડાય નહીં. બસ આટલી વાત તમારી સ્વીકારજો વાલા. જય સ્વામિનારાયણ.